ધર્માંતરણ કેસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ, વધુ એક શિક્ષિકા પર કસાયો ગાળ્યો। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ કૌભાંડમાં જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળી છે અને આ મામલે વધુ એક શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે। મીના ચૌધરી નામની શિક્ષિકાની ધર્માંતરણ કેસમાં મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે। આ શિક્ષિકા યુવતી અને મહિલાઓની સંડોવણીમાં સંડોવાયેલી હતી તથા ફરિયાદી યુવતીનું ધર્માંતરણ કરાવવા મામલે પણ તેની સક્રિય ભૂમિકા હતી। ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની, ત્યારે ત્યાં એમની હાજરી છે। આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસિજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે, એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે। શિક્ષિકા મહિલા ભાતખાઈ ગામની રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને લાખી ગામ ખાતે રામજીભાઈ ચૌધરીના ઘરે આયોજિત ઈસ્ટરના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી હતી। શિક્ષિકાએ ફરિયાદ કરનાર યુવતી સહિત અન્ય લોકોને પકડીને ધર્માંતરણ માટે લાખી ડેમ ખાતે લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। શિક્ષિકા મીનાબેન માત્ર કાર્યકર નહીં પરંતુ મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી સાથે નિકટના સંબંધો ધરાવે છે, જેથી આ સમગ્ર નેટવર્કમાં મહત્વની કડી છે। શિક્ષિકાની ધરપકડ બાદ અત્યાર સુધીમાં કુલ 4 શિક્ષક, એક તબીબ સહિત કુલ 6 આરોપીઓ સકંજામાં આવ્યા છે। હાલ શિક્ષિકાની ધરપકડ બાદ સમગ્ર મામલે વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતા છે।